નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનમાં। હું છું આપની સાથે નયન મકવાણા। મિત્રો, આજે આપણે પંચાયત દ્વારા લેવામાં આવેલું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું દિવ્યાંગ ઉમેદવારો માટે પંચાયત દ્વારા જે તાજેતરમાં જે એમપીએચડબલ્યુનું જે પેપર લેવામાં આવ્યું છે એ એમપીએચડબલ્યુ દિવ્યાંગ ઉમેદવારોનું જે એમપીએચડબલ્યુનું પેપર છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છે મિત્રો, બરાબર છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના રિપ્લાય આવ્યા હતા કે સર પેપર સોલ્યુશન કરાવો, બરાબર। એટલા માટે આપણે આજે પેપર સોલ્યુશનનો વિડીયો જે છે તમારા સમક્ષ આજે અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છું મિત્રો, બરાબર। ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ પેપર થોડું લેન્ધી હતું, પેપરમાં થોડુંક તકલીફ પડી હતી, એવું ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ હતી, બરાબર। પરંતુ એક વાત ખાસ યાદ રાખજો મિત્રો કે હવેનો જે જમાનો જે છે, હવે પછીનો જે સમય જે છે એની અંદર આ પ્રમાણેના જ પ્રશ્નો આવશે, ખાસ યાદ રાખજો, બરાબર। હવે આ પ્રશ્નપત્ર જે હતું એની અંદર પ્રશ્નો એવા હતા ને કે તમને શું કહેવાય, તમારા જ્ઞાનની સાચી ચકાસણી કરે એ પ્રમાણેના પ્રશ્નો હતા, બરાબર। પ્રેક્ટિકલ નોલેજ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ નહીં પડી હોય, બરાબર। તો જોઈએ છે હવે આપણે અહીંયા આજના સેશનની શરૂઆત કરીએ છીએ। જોઈ શકો છો તમે અહીંયા કે ભાઈ જીપીએસએસબી એમપીએચડબલ્યુ દિવ્યાંગ પેપર સોલ્યુશન 20/4/2026 20 તારીખે જે પેપર લેવાયું છે હાલમાં તાજેતરમાં એમપીએચડબલ્યુ દિવ્યાંગ ઉમેદવારોનું, એની આજે આપણે અહીંયા પેપર સોલ્યુશન જે છે અહીંયા કરવા જઈ રહ્યા છે, બરાબર છે। તો જોઈએ છે મિત્રો, એમાં પહેલો પ્રશ્ન છે તમારા સામે કે ભાઈ નીચે આપેલા વિકલ્પોમાંથી શુદ્ધ લેખન ધરાવતો વિકલ્પ પસંદ કરો, બરાબર। નીચે આપેલા વિકલ્પોમાંથી શુદ્ધ લેખન ધરાવતો વિકલ્પ પસંદ કરો। આ ગુજરાતી વ્યાકરણ છે મિત્રો। એક વાત તમને અહીંયા જણાવી દઉં કે અહીંયા હું પેપરના 100 પ્રશ્નો તમારા માટે લઈને આવ્યો છું, બરાબર। આજના વિડીયોની અંદર પેપરના 100 પ્રશ્નો હું તમારા માટે લઈને આવ્યો છું, બરાબર। પરંતુ હું સોલ્યુશન ફક્ત હેલ્થનું જ કરાવડાવીશ, બરાબર। આપણા કારણ કે આખું બધું સોલ્યુશન કરવા જઈશું તો સમય વધારે થઈ જશે અને વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે આજના સેશનમાં આપણે શું કરીશું કે ફક્ત ને ફક્ત હેલ્થના જે પ્રશ્નો છે એ હેલ્થના પ્રશ્નોનું જ આપણે આજે સોલ્યુશન આજે કરીશું, બરાબર છે મિત્રો। ચલો જોઈએ છે, તો આ પ્રશ્ન જોવાનું નથી આપણે। બીજો પ્રશ્ન છે, આરોગ્ય શિક્ષણમાં બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન એટલે કે બીસીસી પ્રવૃત્તિઓમાં અસરકારક કોમ્યુનિકેશનમાં નીચેનામાંથી કયો એક અવરોધ છે, બરાબર। તો આનો સાચો જવાબ છે મિત્રો આનો સાચો જવાબ જે છે ડી આવશે। આનો સાચો જવાબ શું આવશે મિત્રો? તો ડી આવશે। ઓપ્શન એ છે સક્રિય શ્રવણ, ક્લાયન્ટ તરફથી પ્રતિસાદ, દ્રશ્ય સાધનો, અને ઓપ્શન ડી છે શિક્ષક અને પ્રેક્ષકો વચ્ચે સાંસ્કૃતિક તફાવત, બરાબર। તો અહીંયા આપણો સાચો જવાબ જે છે અહીંયા ડી આવશે, બરાબર છે, બીજા પ્રશ્નના જવાબની અંદર। ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે। પ્રશ્ન નંબર 3 છે અહીંયા, એક બીમાર દર્દીને વ્યક્તિગત સ્વચ્છતામાં મદદ કરતી વખતે નીચેનામાંથી કયો સૌથી મહત્વનો સિદ્ધાંત છે, બરાબર। એક બીમાર દર્દી હોય એને વ્યક્તિગત સ્વચ્છતા માટે આપણે સૂચનાઓ આપતા હોઈએ, બરાબર। તો એ સૂચનાઓ માટે આપણે વ્યક્તિગત સ્વચ્છતા માટે પર્સનલ હાઇજીનની જે સ્વચ્છતાઓ, પર્સનલ હાઇજીન રિલેટેડ આપણે જે માહિતી આપતા હોઈએ છીએ ને, બરાબર। તો એના રિલેટેડ આ પ્રશ્ન પૂછેલો છે। તો પર્સનલ હાઇજીન એટલે કે વ્યક્તિગત સ્વચ્છતામાં મદદ કરતી વખતે નીચેનામાંથી કયો સૌથી મહત્વનો સિદ્ધાંત છે, એટલે કયો સૌથી મહત્વનો સિદ્ધાંત હશે આમાં? ઓપ્શન એ છે આરામ માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો, બરાબર છે। ઓપ્શન બી છે તમારો અહીંયા દર્દીની ગોપનીયતા, ગરિમા અને સુરક્ષા જાળવવી। ઓપ્શન સી છે તમારો બીમારીઓ હંમેશા ખુલ્લી રાખવી, અને ઓપ્શન ડી છે તમારો પ્રક્રિયા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવી। તો મિત્રો આ ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે અહીંયા ઓપ્શન બી। અહીંયા ઓપ્શન બી સાચો જવાબ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો। દર્દીની ગોપનીયતા, ગરિમા અને સુરક્ષા જે છે જાળવવી, એનો અહીંયા આ સાચો જવાબ બને છે મિત્રો। ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે। ચોથો પ્રશ્ન છે, આ પ્રશ્ન આપણે જોવાનો નથી, ઇંગ્લિશ ગ્રામરનો છે, તમે જોઈ લેજો તમારી રીતે। 5મો પ્રશ્ન આપણે સોલ્યુશન કરાવીએ છીએ। પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતની મુખ્ય શૈક્ષણિક કલ્યાણ પહેલોના ભાગરૂપે આવા પ્રશ્નો આવતા હોય મિત્રો, લાંબા પ્રશ્નો, તો એમાં આપણે શું કરવું જોઈએ કે પહેલા એક વખત વાંચવું જોઈએ અને બીજી વખત વાંચી અને પછી એનો પ્રશ્ન અડધેથી શરૂ થતો હોય છે, બરાબર છે। બાકી બધીની માહિતી જે છે એક્સ્ટ્રા આપેલી હોય છે। તો અહીંયા એકચ્યુઅલ પ્રશ્ન ક્યાંથી શરૂ થાય તો સમજાવું છું તમને। જો કે ભાઈ ગુજરાતની મુખ્ય શૈક્ષણિક કલ્યાણ પહેલોના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં શરૂ કરવામાં આવેલી શિક્ષણ વિભાગે અમલમાં મૂકેલી કઈ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, બરાબર। એટલે કે ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતી યોજના કઈ છે, બરાબર। પ્રોત્સાહિત કરવા માટે
શું આવેલું છે, બરાબર. તો આની અંદર તમે અહીંયાથી ધોરણ 10 થી અહીંયા તમારો પ્રશ્ન જે છે શરૂ થાય છે મિત્રો, બરાબર. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન ડી આવશે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આવશે. આમાં શું આવશે સાચો જવાબ તમારો? નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. ચલો નેક્સ્ટ પ્રશ્ન તમારો જોઈએ છે, છઠ્ઠો પ્રશ્ન છે. છઠ્ઠા પ્રશ્નની અંદર લખ્યું છે ભાઈ, કયું વર્તન નર્સમાં હકારાત્મક માનસિક સ્વાસ્થ્યના લક્ષણોને શ્રેષ્ઠ રીતે દર્શાવે? જો હવે અહીંયા તમે જો, અહીંયા આપણે MPHW નું આ પ્રશ્નપત્ર છે, બરાબર, પરંતુ અહીંયા નર્સિંગ લેવલના પ્રશ્નો જે પણ અહીંયા પૂછવામાં આવેલા છે, બરાબર. નર્સની અંદર નર્સની કામગીરીના અમુક પ્રશ્નો જે છે અહીંયા પૂછવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. કયું વર્તન નર્સમાં હકારાત્મક માનસિક સ્વાસ્થ્યના લક્ષણને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે, બરાબર છે. તો ઓપ્શન એ છે સાથીદારોના પ્રતિભાવોને અવગણે છે, બરાબર. સાથીદારો હોય એના પ્રતિભાવોને અવગણતી હોય, વારંવાર ભાવનાત્મક આક્રોશ કરતી હોય, બરાબર. પછી ટીમ વર્કમાં અણગમો દર્શાવતી હોય, બરાબર. અને ઓપ્શન ડી છે તમારો, અન્ય લોકો સાથે સ્પષ્ટ સંવાદ, અન્ય લોકો સાથે સ્પષ્ટ સંવાદ કરે છે. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા સાચો જવાબ આપણો છઠ્ઠાની અંદર આવશે. આપણો સાચો જવાબ છે અહીંયા અન્ય લોકો સાથે સ્પષ્ટ સંવાદ કરે છે, બરાબર. આપણો સાચો જવાબ અહીંયા ઓપ્શન 4 રહેશે, ઓપ્શન ડી રહેશે, અન્ય લોકો સાથે સ્પષ્ટ સંવાદ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે આપણો સાતમો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન, બરાબર. છઠ્ઠો પ્રશ્ન પછી આ સાતમો પ્રશ્ન જોવાનો નથી. હવે આપણે જોઈશું આઠમો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8 જે છે, ટાઇફોઇડ તાવ ધરાવતા દર્દીઓ માટે કયા પ્રકારની આઇસોલેશનની ભલામણ કરવામાં આવે છે? આઇસોલેશન સાવચેતીની ભલામણ કરવામાં આવે છે, બરાબર. કયા પ્રકારની સાવચેતી ટાઇફોઇડ તાવ માટે, ટાઇફોઇડ તાવના દર્દીને આપણે અહીંયા આપતા હોઈએ છીએ, બરાબર. તો અહીંયા સાચો જવાબ ઓપ્શન એ છે, અહીંયા માત્ર સંપર્ક સાવચેતીઓ, બરાબર. એટલે કે એકબીજા સાથે સંપર્કમાં ના આવવું જોઈએ એના માટેની સાવચેતી આપીએ છીએ. હવા દ્વારા ફેલાતા ચેપ સામે સાવચેતી, બરાબર. એટલે કે એરબોર્ન ડિઝીઝ જે ના ફેલાય એના માટેની એને સાવચેતી આપીએ છીએ ટાઇફોઇડ વાળા દર્દીને. તો ના, એવું તો કંઈ હોતું નથી, બરાબર. ટાઇફોઇડ વાળા દર્દીને આપણે ટાઇફોઇડ વાળા દર્દીને એવું કહીશું કે હવા દ્વારા ફેલાતા રોગો હોય એવી રીતે તું હવાના એની સાવચેતી રાખજે, હવા દ્વારા રોગો ફેલાતા હોય એ પ્રમાણેનો ડિઝીઝ જે થતો હોય એ પ્રમાણેની સાવચેતી રાખજો, એવું આપણે કહેતા નથી અહીંયા, બરાબર. માત્ર સંપર્ક સાવચેતીઓ એ પણ આપણે કહેતા નથી, બરાબર. રિવર્સ આઇસોલેશન એ પણ આપણે આવશે નહીં. સાચો જવાબ છે મિત્રો એન્ટરિક સાવચેતીઓ આવશે આની અંદર. શું જવાબ આવશે આપણો સાચો જવાબ? એન્ટરિક સાવચેતીઓ, એટલે કે એન્ટરિક પ્રિકોશન્સ, બરાબર, પ્રિકોશન્સ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો. પ્રશ્ન નંબર 9 છે, નથી જોવાનો. પ્રશ્ન નંબર 10 છે, સિસ્ટમની ફાઇલોને. આ પણ કમ્પ્યુટરના રિલેટેડ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 10 નહીં જોઈએ. પ્રશ્ન નંબર 11 જોઈશું આપણે. પ્રશ્ન નંબર 11 છે, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ નીચેનામાંથી શેનો સામનો કરવા સક્ષમ હોય છે, બરાબર. એટલે કે એવો કેવો વ્યક્તિ હોય કે જે માનસિક રીતે સ્વસ્થ હોય, બરાબર. એના મનની અંદર કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન ના હોય, એકદમ રિલેક્સ જીવતો હોય, બરાબર. એવો વ્યક્તિ કેવો હોય, બરાબર. એટલે કે કેવા લક્ષણો, શું કરવા માટે સક્ષમ છે, બરાબર. શું કરવા માટે સક્ષમ છે, બરાબર. શેનો સામનો કરવા માટે સક્ષમ છે, બરાબર. તમે માનસિક રીતે સારા હોય, સાજા હોય તો બધી જ રીતે આમ તો બધી જ સમસ્યાઓનો સામનો કરી શકો ને આપણે, બરાબર. માનસિક રીતે આપણા દિમાગની અંદર વારંવાર ટોર્ચરિંગ થતું હોય, આપણે ડિપ્રેશનમાં હોઈએ તો ઘણી બધી પ્રોબ્લેમ આપણી લાઈફમાં આવતી હોય એનો આપણે સામનો કરી શકતા નથી, બરાબર. તો અહીંયા શું પૂછ્યું છે કે ભાઈ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની નીચેનામાંથી શેનો સામનો કરવા સક્ષમ હોય છે? માનસિક રીતે જે વ્યક્તિ સ્વસ્થ હોય, એના દિમાગમાં કોઈ ડિપ્રેશન ના હોય કે કોઈ સમસ્યાઓ, માનસિક રીતે કોઈ સમસ્યાઓ ના હોય, બરાબર. એવો વ્યક્તિ કઈ સમસ્યાઓનો સામનો કરી શકે છે, બરાબર. શું સામનો કરવા માટે સક્ષમ હોય છે? કઈ સમસ્યાઓનો સામનો કરવા માટે, એટલે કે કઈ બાબતોનો સામનો કરવા માટે એવો વ્યક્તિ સક્ષમ હોય છે કે જે માનસિક રીતે સ્વસ્થ હોય છે? ટૂંકમાં અહીંયા માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ શું કરી શકે છે એની ક્ષમતાઓનો અહીંયા આપણે જોવાનું છે, ચકાસણી કરવાની છે, બરાબર છે. તો ઓપ્શન એ છે તમારો, એવી પરિસ્થિતિઓ કે જેમાં નિર્ણય લેવાની જરૂર ના હોય, એવી કોઈ પરિસ્થિતિ કે જેની અંદર નિર્ણય લેવાની કઈ જરૂરિયાત જ ના પડતી હોય તો એના માટે સક્ષમ છે. રોજિંદા તણાવ અને પડકારો, રોજિંદા લાઈફમાં અવારનવાર જે રોજિંદા ડેલી ઘણા બધા તણાવો આવતા હોય, પડકારો આવતા હોય, એના ઝીલી શકે છે ખરા? એનો સામનો કરી શકશે ખરા માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય, બરાબર. પછી બીજું છે, માત્ર એવી સમસ્યાઓ જે બીજા લોકો તેમના માટે ઉકેલે છે. પછી ઓપ્શન ડી છે, જીવનની માત્ર સકારાત્મક ઘટનાઓ. તો અહીંયા સાચો જવાબ હું તમને કહી દઉં છું. અહીંયા સાચો જવાબ આવશે મિત્રો, સાચો જવાબ જે છે અહીંયા મિત્રો આવશે રોજિંદા તણાવ અને પડકારો. અહીંયા ઓપ્શન નંબર બી જે છે તમારો સાચો જવાબ આવશે, રોજિંદા તણાવ અને પડકારો, બરાબર છે. સાચો જવાબ તમારો 2 નંબર છે, એટલે કે બી આવશે, રોજિંદા તણાવ અને પડકારો. ચલો નેક્સ્ટ પ્રશ્ન એ છે, પ્રશ્ન નંબર 12 છે તમારો. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ નીચેનામાંથી શેનો સામનો કરવા સક્ષમ છે, બરાબર. એ આપણે જોઈ લીધું. પ્રશ્ન નંબર 11 જોયો. પ્રશ્ન નંબર 12 છે આપણો, ભારતમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો
એટલે કે હેલ્થ પ્રોગ્રામ્સની સમીક્ષા કરવા માટે મુદલિયાર સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? બરાબર, અહીંયા ખાસ જો, અહીંયા સમિતિને રિલેટેડ પ્રશ્ન છે. બરાબર, તો મુદલિયાર સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ છે 1954, 1946, 1966 અને 1962. તો આ તો બધાને આવડે મિત્રો, એકદમ સરળ પ્રશ્ન છે. બરાબર, બધાને સામાન્ય પ્રશ્ન છે. આનો જવાબ આવશે 1962. બરાબર, મુદલિયાર સમિતિ 1962 આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. 1983ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં નીચેનામાંથી શું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો? 13મો પ્રશ્ન છે. 1983ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં નીચેનામાંથી શું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? એટલે કે 1983ની અંદર જે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ આવી હતી, બરાબર, હેલ્થ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હતી 1983માં પ્રસ્તુત કરવામાં આવી હતી. બરાબર, એમાં કયા બનાવનો પ્રસ્તાવ જે છે મૂકવામાં આવ્યો હતો? બરાબર, શું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો? એટલે કે શાના માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો? બરાબર, કે ભાઈ આપણી રાષ્ટ્રીય આરોગ્ય નીતિની અંદર આ મુદ્દો પણ જે છે એ સમાવેશ થવો જોઈએ, એવો કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને શાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો? બરાબર, 1983માં. તો જોઈએ છે ઓપ્શન એ છે અહીંયા બેન્કિંગ મોનિટરિંગ સિસ્ટમ, ઓપ્શન બી છે ઇન્ડસ્ટ્રીયલ ડેટાબેઝ, ઓપ્શન ડી છે તમારો રેલવે સંઘ નહીં આવે, અહીંયા સેફ્ટી સિસ્ટમ આવશે. બરાબર, પછી છે તમારો ઓપ્શન ડી હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આ તો બધાને આપણે સામાન્ય પ્રશ્ન છે. આનો સાચો જવાબ છે ઓપ્શન ડી આવશે, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. 14મો પ્રશ્ન. 1983ની ચડ્ઢા સમિતિએ ભારતમાં કયા રોગના નિયંત્રણ માટે ભલામણો કરી હતી? તો ઓપ્શન એ રક્તપિત્ત નિયંત્રણ માટે, પોલિયો નિયંત્રણ માટે, ક્ષય રોગ નિયંત્રણ માટે અને મેલેરિયા નિયંત્રણ માટે. તો આનો જવાબ બધાનો સરળતાથી આવડે. બરાબર, આનો સાચો જવાબ શું છે? ઓપ્શન ડી આવશે, મેલેરિયા નિયંત્રણ માટે. બરાબર, 1963માં 1963ની અંદર ચડ્ઢા સમિતિએ એક ભલામણ કરી હતી મેલેરિયાના માટે. બરાબર, મેલેરિયા નાબૂદ કરવા માટે ચડ્ઢા સમિતિએ ભલામણ કરી હતી. બરાબર, કે ભાઈ 1000ની વસ્તીએ એક આરોગ્ય કાર્યકર હોવો જોઈએ. બરાબર, એવી ભલામણ કોરે કરી હતી? તો ચડ્ઢા સમિતિએ કરી હતી. કે કયા રોગ માટે? મેલેરિયા રોગ માટે 1963ની અંદર. બરાબર છે, ચલો જોઈએ છે આગળ. સાચો જવાબ આનો આવશે મેલેરિયા નિયંત્રણ. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. 15મો પ્રશ્ન છે. કઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિએ આરોગ્ય સેવાઓ એટલે કે હેલ્થ ડિલિવરીમાં સુધારો કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથેની ભાગીદારી પર ભાર મૂક્યો હતો? બરાબર છે, ઓપ્શન એ છે NHP નેશનલ હેલ્થ પ્રોગ્રામ 1983, 1992, 2017 અને 2002. તો આનો સાચો જવાબ છે મિત્રો 2002 આવશે. બરાબર, ઓપ્શન ડી 2002. બરાબર છે, ચલો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2002 આવશે. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 16 છે તમારો. એક નર્સ દર્દીને વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે પર્સનલ હાઇજીન વિશે સમજાવી રહી છે. એક નર્સ જે છે એ કોઈ દર્દી છે, દર્દીને પર્સનલ હાઇજીન વિશે સમજાવી રહી છે. શ્રેષ્ઠ સ્વચ્છતા માટે હાથ ધોયા પછી દર્દીએ હાથ કોરા કરવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ? બરાબર, એટલે કે સ્વચ્છતા રાખવા માટે દર્દી જ્યારે પણ હાથ ધોઈને આવે, હેન્ડવોશ કરીને આવે, તો હેન્ડવોશ કર્યા બાદ શું ધ્યાન રાખવું જોઈએ? બરાબર, તો એટલે કે હાથ કોરા કરવા માટે શું કરવું જોઈએ? બરાબર, તો એના માટેની અહીંયા પ્રિકોશન આપવામાં આવે છે. એટલે કે વ્યક્તિગત સ્વચ્છતા માટે નર્સ જે છે એ સૂચના આપી રહી છે. બરાબર, તો શું ધ્યાન રાખવું જોઈએ હાથ ધોઈને સાફ કરવા માટે? તો ઓપ્શન એ છે તમારો કપડાની બાય પર હાથ સૂકવવા જોઈએ. આપણે હાથ ધોઈને આવે દર્દી તો કપડાની બાય પર આપણે આ પ્રમાણે હાથ સૂકવી નાખવા જોઈએ? તો ના, એ પણ નહીં આવે. સ્વચ્છ ડિસ્પોઝેબલ પેપર ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ? તો હા, ઓપ્શન બી આવશે અહીંયા, સ્વચ્છ ડિસ્પોઝેબલ પેપર ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. એવું સ્વચ્છ ડિસ્પોઝેબલ અને પેપર હોય કે જે પેપર વાળો ટુવાલ હોય, સ્વચ્છ ટુવાલ હોય, એનો આપણે જે છે અહીંયા સ્વચ્છ અને ડિસ્પોઝેબલ ટુવાલ હોય એનો આપણે હાથ મૂકવા માટે ઉપયોગ કરવો જોઈએ. એટલે સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન બી, સ્વચ્છ ડિસ્પોઝેબલ પેપર ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. હવામાં લહેરાવીને હાથ સુકાવવા જોઈએ એવું તો કંઈ ના આવે. હવામાં લહેરાઈને આ પ્રમાણે હાથ સુકાવે એવું ના આવે. વહેંચાયેલા એકબીજાના વપરાશમાં લેવાયેલા સુતરાઉ હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ? ના, આ પણ ના આવે. બરાબર, માટે આપણો સાચો જવાબ શું રહેશે મિત્રો? સ્વચ્છ ડિસ્પોઝેબલ પેપર ટુવાલનો ઉપયોગ કરવો. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે. 17મો પ્રશ્ન છે તમારો, જોવાનો નથી આપણે. હા, હેલ્થનો જ છે, જોઈ લઈએ. એક નર્સ BCC નો ઉપયોગ કરીને ક્લાયન્ટને સ્વસ્થ વર્તણૂક વિશે શીખવી રહી છે. આરોગ્ય શિક્ષણમાં BCC નું પૂરું નામ જણાવો. આપણે BCC નું પૂરું નામ એકદમ સિમ્પલ પ્રશ્ન છે, સરળ પ્રશ્ન છે. બરાબર, BCC નું પૂરું નામ શું થાય છે ભાઈ? તો ઓપ્શન ડી આવશે, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. બરાબર, ઓપ્શન ડી આવશે, બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન. આ BCC નું પૂરું નામ છે અને સાચું નામ છે. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તમારો. 18મો પ્રશ્ન છે.
18મો પ્રશ્ન નથી જોવાનો આપણે. પ્રશ્ન નંબર 19 છે, એ પણ નથી જોવાનો. દલિત વર્ગો માટે આ બધા જીકેના અને રિલેટેડ બીજા અન્ય પ્રશ્નો છે સિલેબસના રિલેટેડ, એ તમારે જોવાના. મિત્રો આજે આપણે ફક્ત હેલ્થના પ્રશ્નો કવર કરવાના છે. ચલો, આ ઇંગ્લિશનો છે, પણ નહીં જોઈએ. 21મો પ્રશ્ન, આ પણ જીકેના રિલેટેડ પ્રશ્ન છે. 22 આ પણ નહીં જોઈએ આપણે. 23મો છે. તો મિત્રો આ જે પ્રશ્નો આપણે જોતા નથી ને, એ પ્રશ્નોના આન્સર તમારે જોઈતા હોય તો આપણી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આપણે બધા જ પ્રશ્નો મૂકેલા છે. પ્રશ્નોના આન્સર સાથે આપણે પીડીએફ મૂકેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તમારું સંપૂર્ણ પેપર જે છે સોલ્યુશન કરી શકો છો. હું એ વિડીયોમાં એટલા માટે તમને જવાબ નથી આપી રહ્યો, કારણ કે વિડીયો થોડો લાંબો બની જશે એટલા માટે. બરાબર, ચલો. 23મો પ્રશ્ન છે કે ભાઈ વનસ્પતિજન્ય ખોરાક એટલે કે પ્લાન્ટ બેઝડ ફૂડ્સ માંથી આયનના અવશોષણમાં કયું વિટામિન મદદ કરે છે? બરાબર છે. વનસ્પતિજન્ય ખોરાકની વાત કરવામાં આવી છે. શાની વાત કરવામાં આવી મિત્રો? વનસ્પતિજન્ય ખોરાકની. તો વિટામિન કે, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન એ. બરાબર, વનસ્પતિજન્ય ખોરાકની અહીંયા વાત કરી છે મિત્રો. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી વિટામિન સી આવશે. શું આવશે? ઓપ્શન બી વિટામિન સી આવશે એનો સાચો જવાબ. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. આ પણ આપણા રિલેટેડ પ્રશ્ન નથી. ચલો, પ્રશ્ન આપેલા વિકલ્પોમાં પાસા સુધી આપણને 26મો, નીચે આપેલા વિકલ્પોમાંથી શુદ્ધ જોડણીનો પ્રશ્ન. શ્રીવાસ્તવ, ઓકે, હા, શ્રીવાસ્તવ સમિતિ આપણો હેલ્થનો પ્રશ્ન છે. પ્રશ્ન છે તમારો અહીંયા, શ્રીવાસ્તવ સમિતિ દ્વારા સામુદાયિક ભાગીદારી માટે કઈ વિભાવના રજૂ કરવામાં આવી હતી? બરાબર, સામુદાયિક ભાગીદારી માટે કઈ વિભાવના પ્રસ્તુત કરવામાં આવી હતી? વિલેજ હેલ્થ ગાઈડ્સ, રોગી કલ્યાણ સમિતિ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ મિશન. બરાબર, તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ આવશે, વિલેજ હેલ્થ ગાઈડ્સ. બરાબર, ઓપ્શન એ વિલેજ હેલ્થ ગાઈડ આનો સાચો જવાબ આવશે મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે, 28મો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 28 છે અહીંયા તમારો. પણ તમારો 30 વચ્ચે 32 વચ્ચે હોસ્પિટલમાં થતા જન્મ અથવા મૃત્યુની જાણ કોને કરવી જોઈએ? બરાબર, જન્મ અથવા મૃત્યુની જાણ આપણે કોને કરવી જોઈએ? તો આનો ઓપ્શન એ છે હેડ નર્સ, ઓપ્શન બી સંબંધીઓ, હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટી અને ઓપ્શન ડી છે મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ. તો આનો સાચો જવાબ છે મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ આવશે. ઓપ્શન ડી આનો સાચો જવાબ રહેવાનો છે. બરાબર, ઓપ્શન બી જે છે આનો સાચો ઉત્તર રહેવાનો છે, મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે મિત્રો. પ્રશ્ન નંબર 33 આ ઇંગ્લિશનો છે. હા, આ હેલ્થનો છે. એક દર્દી પૂછે છે વ્યક્તિગત સ્વચ્છતા એટલે શું? આનો સૌથી સચોટ જવાબ કયો છે? વ્યક્તિગત સ્વચ્છતા એટલે શું? બરાબર, એનો પર્સનલ હાઇજીન એટલે શું? એનો સચોટ જવાબ શું છે? તો જોઈએ છે. ઓપ્શન એ છે તમારો અહીંયા દર્દીના રેકોર્ડનું સંચાલન કરવાની તકનીકો. ઓપ્શન એ છે તમારું દર્દીના રેકોર્ડનું સંચાલન કરવાની તકનીકો. ઓપ્શન બી છે તમારો અહીંયા શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખતી પ્રથાઓ. ઓપ્શન ડી છે, સી છે દવા પાલન સુધારવાની પ્રક્રિયાઓ અને ઓપ્શન ડી છે તમારો ટીમ વર્ક અને સહકારને પ્રોત્સાહન આપતી પ્રક્રિયા. આ બધું કંઈ આવશે ને આમાં આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી આવશે, શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખતી પ્રથાઓ. બરાબર, શરીરને સ્વચ્છ આપણે પર્સનલ હાઇજીન શું છે? તો પર્સનલ હાઇજીનનો અર્થ શું થાય છે? સામાન્ય રીતે આપણા વાળ મોટા થઈ ગયા હોય તો વાળ સમયસર કપાવવા જોઈએ આપણે. નખ જે છે સમયસર કાપવા જોઈએ આપણે. નખની અંદર મેલ ના જામી જાય એવું બધું ધ્યાન રાખવું જોઈએ. બરાબર, કાનની અંદર મેલ ના જામી જાય, બધું સુવ્યવસ્થિત રીતે આપણે ચોકસાઈપૂર્વક રહેવું જોઈએ. બરાબર, રોજ નહાવું જોઈએ. બરાબર, પછી એ પ્રમાણે આ બધું શું છે? પર્સનલ હાઇજીન છે, વ્યક્તિગત સ્વચ્છતા, આપણી પોતાની સ્વચ્છતા છે. બરાબર, વ્યક્તિગત સ્વચ્છતા શબ્દ છે અહીંયા. વ્યક્તિગત સ્વચ્છતા એટલે પોતાની વ્યક્તિગત સ્વચ્છતા છે. બરાબર, એટલે એને આપણે જાતે જ જાળવવી પડશે ને. વ્યક્તિગત સ્વચ્છતામાં શું આવશે? તો ભાઈ શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખતી પ્રથાઓ. બરાબર, એટલા માટે સાચો જવાબ છે ઓપ્શન બી અહીંયા આવશે, શરીરને સ્વચ્છ અને સ્વસ્થ રાખતી પ્રથાઓ. 35મો પ્રશ્ન નહીં જોઈએ આપણે, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ. 36મો પ્રશ્ન. ઓકે, ચલો. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ એટલે કે નેશનલ હેલ્થ પોલિસી 2017 મુખ્યત્વે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? બરાબર છે, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 મુખ્યત્વે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો આનો ઓપ્શન એ છે વસ્તી સ્થળાંતર, ઓપ્શન બી આરોગ્ય સંભાળની ગુણવત્તા અને
સુલભતા, ઓપ્શન સી છે માત્ર તૃતીયક સંભાળ હોસ્પિટલ, ઓપ્શન ડી છે ઔદ્યોગિક વિકાસ. તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી, આરોગ્ય સંભાળની ગુણવત્તા અને સુલભતા. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 37મો પ્રશ્ન છે. આપણને નહીં જોઈએ, આપણે જીકેનો રિલેટેડ પ્રશ્ન છે. આપેલા વિકલ્પ આ પણ નથી આપણો પ્રશ્ન. 45 યસ. જન્મ નોંધણી અધિનિયમ એટલે કે બર્થ રજિસ્ટ્રેશન હેઠળ જન્મની નોંધણી કેટલા સમયગાળા? આ તો સિમ્પલ પ્રશ્ન. જન્મ અને મરણની નોંધણી જે છે આપણે સામાન્ય રીતે કેટલા દિવસની અંદર અથવા તો કેટલા સમયની અંદર કરાવી દેવાની હોય છે, આ બધાને આવડવું જોઈએ. આનો સાચો જવાબ છે મિત્રો ઘટનાના 21 દિવસની અંદર. ઘટનાના 21 દિવસની અંદર એટલે કે 21 દિવસની અંદર આપણે જન્મની અથવા તો મરણની, જન્મ થયો હોય તો જન્મની, નવા બાળકનો જન્મ થયો હોય તો નવા બાળકના જન્મનું રજીસ્ટ્રેશન કરાવી દેવું જોઈએ 21 દિવસની અંદર, અથવા તો મરણ થયું હોય તો મરણનું પણ રજીસ્ટ્રેશન જે છે આપણે 21 દિવસની અંદર આપણે કરાવી દેવું જોઈએ. એટલા માટે સાચો જવાબ આવશે ઘટનાના 21 દિવસની અંદર. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો ક્વેશ્ચન નંબર 40. 40 નંબરના પ્રશ્નમાં છે એક નર્સ એવા દર્દીની સંભાળ લઈ રહી છે જેણે હળવી ચિંતા. જો આ બધા પ્રશ્નો છે ને મિત્રો મોટા મોટા પ્રશ્નો બનાવી દીધા છે. બરાબર. અને તમને એમ લાગે છે કે આ પેપર થોડું અઘરું હતું. વાત સાચી છે, પેપર થોડું અઘરું બનાવવામાં આવ્યું છે. બરાબર. પરંતુ તમે પેપરને થોડોક સમય આપીને શાંતિથી વાંચશો ને, એ પ્રશ્નને થોડોક વધારે સમય આપીને શાંતિથી વાંચશો ને, તમને એનું ખ્યાલ આવી જશે કે ભાઈ હા આ પ્રશ્ન કહેવા શું માંગે છે. સાચો જવાબ એની અંદર તમને ઓટોમેટિકલી આવડતો જ હશે. બરાબર. આવડી જ જશે. કારણ કે આ પ્રશ્ન થોડા અઘરા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. આનું તમને આવડતું હશે, જવાબ આવડતો હશે, પરંતુ પ્રશ્નને અઘરો બનાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. બરાબર. ચલો જોઈએ છે. એક નર્સ એવા દર્દીની સંભાળ લઈ રહી છે. એક નર્સ એવા દર્દીની સંભાળ લઈ રહી છે જેણે હળવી ચિંતા એટલે કે એના મનની અંદર હળવી ચિંતા ચાલી રહી છે. હળવી ચિંતા સાથે સૌથી સામાન્ય રીતે કઈ નાની માનસિક સ્વાસ્થ્યને લગતી બીમારી સંકળાયેલી છે? બરાબર છે. તો ઓપ્શન એ છે તમારો મોસમી અસરકારક વિકાર, બી તણાવ સંબંધિત માથાનો દુખાવો, પછી જે સ્કિઝોફ્રેનિયાના લક્ષણો, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? મોસમી અસરકારક તણાવ સંબંધિત તણાવ સંબંધિત માથાનો દુખાવાનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, તણાવ સંબંધિત માથાનો દુખાવો આવશે. બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હું વધારે સમય નહીં લઉં, અમે તમને જે સાચા જવાબ છે સાચા જવાબ હું તમને અહીંયા આપી દઈશ મિત્રો. બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે ક્વેશ્ચન નંબર 41. 41 નીચે શબ્દ સમૂહ છે. ચલો આ પણ નથી જોવાનો. 42મો પણ નથી જોવાનો. આપણે 43 ગુજરાતની કઈ નદી, એ પણ નથી જોવાનો. 44 એ પણ નથી જોવાનો. 45 પણ નથી જોવાનો. 43 નથી જોવાનો. 47 ઓકે. 47 પરામર્શ એટલે કે કાઉન્સિલિંગ દરમિયાન નર્સ અને દર્દી વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? નર્સ અને દર્દી, નર્સ જે છે દર્દીને, જો આ પણ નર્સિંગ રિલેટેડ પ્રશ્ન છે, સમજો છો તમે. MPHW નાથી કઈ લેવા દેવા નથી, પરંતુ નર્સને રિલેટેડ જે પ્રશ્ન અહીંયા પૂછી લીધો છે. બરાબર. ચલો સમજીએ. પરામર્શ એટલે કે કાઉન્સિલિંગ દરમિયાન નર્સ અને દર્દી વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? બરાબર. તો જોઈએ છે. ઓપ્શન છે તમારા અહીંયા દર્દી સાથે તકનીકી ભાષાનો ઉપયોગ કરવો, ઓપ્શન બી દર્દીની વાત સક્રિયપણે સાંભળવી, ઓપ્શન સી છે તમારો દર્દીના ઇનપુટ વિના નિર્ણયો લેવા, ઓપ્શન ડી છે તમારો તબીબી પ્રક્રિયાઓને ઝડપથી સમજાવી. બરાબર. તો આ બધું કશું નહીં આવે. તમે દર્દી સાથે તકનીકી ભાષા, તમારી જે શું કહેવાય તકનીકી ભાષા એટલે કે જે ટેકનોલોજીને રિલેટેડ તમારું જે જ્ઞાન છે, નર્સને રિલેટેડ જ્ઞાન બધું તમે દર્દીને આપશો તો ના એ બધા શબ્દો દર્દી નહીં સમજી શકે. બરાબર. દર્દીના ઇનપુટ વિના નિર્ણયો લેવા, દર્દીની કોઈ પણ પ્રકારના ઇનપુટ લીધા વગર જ એને નિર્ણય લઈ લેવાનો, સારવાર ચાલુ કરી દેવાની, ગમે તે સાંભળ્યા દર્દીને સાંભળવો જ નહીં, એવું પણ નહીં બને. તબીબી પ્રક્રિયાઓને ઝડપથી સમજાવી. બરાબર. તબીબી પ્રક્રિયાઓ જે હોય એ બધી ઝડપથી સમજાવી, ના એવું નહીં આવે. આનો સાચો જવાબ શું આવશે મિત્રો? દર્દીની વાત સક્રિયપણે સાંભળવી પડશે. આપણે દર્દીને કાઉન્સિલિંગ કરવા માટે, દર્દીને સમજાવવા માટે, દર્દીને જે તે રોગ વિશે માહિતી આપવા માટે એને પહેલા તો દર્દીને સાંભળવો પડશે, દર્દીની સમસ્યાને સાંભળવી પડશે. બરાબર. દર્દીની વાતને આપણે સક્રિય રીતે સાંભળવી પડશે. બરાબર. એટલે સાચો જવાબ અહીંયા ઓપ્શન બી આવશે, દર્દીની વાત સક્રિયપણે સાંભળવી. નેક્સ્ટ પ્રશ્ન છે 48 ક્વેશ્ચન નંબર 49, 50 શું છે? ગુજરાતી સાહિત્ય નહીં. ચલો 51 એક ચોક્કસ સાંકેતિક ભાષામાં, એ પણ નહીં આવે. 52 નર્સિંગ ધોરણો મુજબ, જો પાછો ફરીથી નર્સિંગ રિલેટેડ પ્રશ્ન આવ્યો. કયું વિધાન નર્સિંગ ધોરણો મુજબ માનસિક સ્વાસ્થ્યના મુખ્ય ઘટક ને ચોકસાઈપૂર્વક પ્રતિબિંબિત કરે? આ માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો ઘણા પૂછ્યા છે, પર્સનલ હાઇજીનના પણ પ્રશ્નો ઘણા પૂછ્યા છે. બરાબર. બેઠા બેઠા પ્રશ્નો પર્સનલ હાઇજીનના
અને માનસિક સ્વાસ્થ્યના પણ ઘણા બધા પ્રશ્નો અહીંયા પૂછી દીધા છે. બરાબર, કયું વિધાન નર્સિંગ ધોરણ મુજબ માનસિક સ્વાસ્થ્યના મુખ્ય ઘટકને ચોકસાઈપૂર્વક પ્રતિબિંબિત કરે છે? નર્સિંગ ધોરણો મુજબ. બરાબર, નર્સિંગ ધોરણો મુજબ માનસિક સ્વાસ્થ્ય, અહીંયા માનસિક સ્વાસ્થ્યના રિલેટેડ આ પ્રશ્ન છે મિત્રો. ઓપ્શન એ છે તમારો માત્ર શારીરિક સ્વાસ્થ્યના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઓપ્શન બી ક્યારેય નકારાત્મક લાગણીઓનો અનુભવ ન થવો. બરાબર છે. ઓપ્શન બી ક્યારેય નકારાત્મક, તો માત્ર શારીરિક સ્વાસ્થ્યના પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરીએ એના એ શું કહેવાય માનસિક સ્વાસ્થ્ય માટે માનસિક સ્વાસ્થ્યનો ઘટક છે? તો ના, એ નથી. ક્યારેય નકારાત્મક લાગણીઓનો અનુભવ ન થવો. બરાબર. ઓપ્શન સી છે તમારો જીવનમાં બદલાવો અને પડકારો સાથે અસરકારક રીતે અનુકૂળ સાધવું. સ્વરક્ષા માટે અન્ય લોકોથી અલગ થઈ જવું. ના, આ બધું કશું નહીં આવે. આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, જીવનમાં બદલાવો અને પડકારો સાથે અસરકારક રીતે અનુકૂલન સાધવું. બરાબર, ચલો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો, પ્રશ્ન નંબર 53 છે. ફ્લોસિંગનો પ્રાથમિક હેતુ શું છે? તો દાંતની વચ્ચેની પ્લાકને દૂર કરવું, શ્વાસને તાજું કરવું, દાંત સફેદ કરવા, અને ઓપ્શન ડી છે તમારો દંત વલ્ક. બરાબર, તો 53માં પ્રશ્નની અંદર સાચો જવાબ આવે છે દાંત વચ્ચેની પ્લાકને દૂર કરવું. એટલે કે બે દાંતના વચ્ચે તમે જોજો ઘણા લોકોને શું હોય કે ભાઈ થોડી ગેપ હોય. બરાબર, આ બે દાંત હોય ને, આગળની સાઈડ બે દાંત આવેલા હોય, એ આગળની સાઈડ બે દાંત આવેલા હોય ત્યાં વચ્ચે આ પ્રમાણે થોડી ગેપ રહેતી હોય, એને શું કહેવામાં આવે? દાંત વચ્ચેની પ્લાક કહેવામાં આવે. પ્લાક કહીશું આપણે. શું કહીશું? દાંત વચ્ચેની પ્લાકને દૂર કરવું. બરાબર, એને ફ્લોસિંગ કહીશું આપણે. બરાબર, ચલો જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન. કઈ ક્રિયા, એટલે આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ આવશે, ધ્યાન રાખજો. દાંત વચ્ચેની પ્લાકને દૂર કરવું. કઈ ક્રિયા માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ સૂચવે છે? બરાબર, એટલે કે આમાંથી એવી કઈ ક્રિયા છે કે જે માનસિક રીતે સ્વસ્થ હોય એ વ્યક્તિની ક્રિયા છે? બરાબર, એટલે કે માનસિક રીતે એને કોઈ સમસ્યા ના હોય, કોઈ તણાવ ના હોય, એકદમ માનસિક રીતે મસ્ત મોલા માણસ હોય, રિલેક્સ માણસ હોય. બરાબર, માનસિક રીતે કોઈ પણ પ્રકારની એને ટોર્ચરિંગ ના હોય, અને ડિપ્રેશન વગેરેમાં પણ ના હોય, એવું માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય. બરાબર, એની કઈ ક્રિયા એના રિલેટેડ છે? બરાબર, તો સમજીએ. તો ઓપ્શન એ છે તમારો અહીંયા સ્વસ્થ સંબંધો જાળવી રાખે, સમસ્યાઓની ચર્ચા કરવાનું ટાળે, સપોર્ટ માંગવાનો ઇનકાર કરે, સતત ચીડિયાપણું દર્શાવે. તો જો સ્વસ્થ સંબંધો જાળવી રાખે તો આ આવી શકે સાચો જવાબ. સ્વસ્થ સંબંધો જાળવી રાખે. બરાબર, માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય એ બીજા જોડે કોઈ બબાલો ના કરે. બરાબર, બીજા જોડે કોઈ સમસ્યા ઊભી ના કરે. બરાબર, એ જે સામાન્ય રીતે બધાની જોડે સારા સંબંધો જે છે જાળવી રાખતો હોય. બરાબર, ઓપ્શન બી નહીં આવે કારણ કે સમસ્યાઓની ચર્ચા કરવાનું ટાળે. તો માનસિક રીતે જે સ્વસ્થ વ્યક્તિ હોય એ સમસ્યાઓનું ચર્ચા કરવાનું ટાળતો નથી. બરાબર, જે સમસ્યાઓ વિશે ચર્ચા જ કરશે. કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા ઉપર ચર્ચા કરી પાછો વારંવાર ઝઘડા કરવાનો પ્રયત્ન કરશે. જે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ના હોય, માનસિક રીતે એના દિમાગમાં ઘણા બધા સમસ્યાઓ હોય, એવો વ્યક્તિ શું કરશે? સમસ્યાઓમાં ઘેરાયેલો જ હશે. બરાબર, એટલે વારંવાર સમસ્યાઓની ચર્ચા કરવાનું ટાળશે. તો એવું નહીં આવે. બરાબર છે. સપોર્ટ માંગવાનો ઇનકાર કરે છે, સતત ચીડિયાપણું દર્શાવે છે. આ બધું કશું નહીં. આમાં સાચો જવાબ આવે છે સ્વસ્થ સંબંધો જાળવી રાખે છે. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તમારો. નીચે આપેલ રૂઢિપ્રયોગ નથી જોવાનો આપણે. બરાબર, ક્વેશ્ચન નંબર 56 છે તમારો. અહીંયા આરોગ્ય સંભાળના સ્થળોએ એટલે કે હેલ્થ કેર સેટિંગ્સ વ્યક્તિગત સ્વચ્છતાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચેનામાંથી કયો છે? આરોગ્ય સંભાળના સ્થળોએ વ્યક્તિગત સ્વચ્છતાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચેનામાંથી કયો છે? બરાબર, ઓપ્શન એ છે તમારો અહીંયા દર્દીની સંભાળમાં લાગતા સમયને ઘટાડવો. દર્દીની સંભાળ જે સાર સંભાળ લઈએ એની અંદર લાગતો સમય જે હોય એને ઘટાડવો. તમામ સૂક્ષ્મજીવોનો નાશ કરવો. જેટલા પણ સૂક્ષ્મજીવો છે એ તમામ સૂક્ષ્મજીવોનો અહીંયા નાશ કરી દેવો. બરાબર, ઓપ્શન સી છે તમારો વ્યક્તિઓ વચ્ચે ક્રોસ કન્ટામિનેશન ને અટકાવવું. એટલે કે ક્રોસ કન્ટામિનેશનને અટકાવવું. ઓપ્શન ડી છે તમારો દર્દીઓની સંખ્યામાં વધારો કરવો. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી આવશે વ્યક્તિઓ વચ્ચે ક્રોસ કન્ટામિનેશન અટકાવવું. બરાબર, આ શું છે? આરોગ્ય સંભાળના સ્થળોએ વ્યક્તિગત સ્વચ્છતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર, વ્યક્તિગત સ્વચ્છતા માટે વ્યક્તિઓ વચ્ચે ક્રોસ કન્ટામિનેશન જે છે એને અટકાવવું જોઈએ આપણે. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન છે 57મો. NHP નેશનલ હેલ્થ પ્રોગ્રામ 2017 મુજબ જો આ નેશનલ હેલ્થ પ્રોગ્રામના પણ NHP ના પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય. એકના એક ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે અહીંયા, તો જોઈ શકો છો તમે. બરાબર, NHP 2017 નેશનલ હેલ્થ પ્રોગ્રામ 2017 મુજબ કઈ કેટેગરી મફત ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ મેળવવા માટે હકદાર છે? સગર્ભા સ્ત્રીઓ. જો આ પ્રશ્ન ઘણા બધા લોકોને કન્ફ્યુઝ કર્યો છે. ઘણા બધા લોકોને આ પ્રશ્ને કન્ફ્યુઝ કર્યા હશે. બરાબર, જોઈએ છે કે ભાઈ ઇમરજન્સી સેવાઓ મેળવવા માટે, બરાબર, ટ્રોમા સેવાઓ મેળવવા માટે, કઈ સેવાઓ મેળવવા માટે?
ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ, અહીંયા ટ્રોમા શબ્દ વાપર્યો છે, ખાસ યાદ રાખજો. ઇમરજન્સી અને ટ્રોમા સેવા મેળવવા માટે સગર્ભા સ્ત્રીઓ, બરાબર, સગર્ભા સ્ત્રીઓ છે ઓપ્શન એ. ઓપ્શન એ સગર્ભા સ્ત્રીઓ, ઓપ્શન બી માર્ગ વાહતુક અકસ્માત, ઓપ્શન સી છે તમારો બધા લોકો, અને ઓપ્શન ડી છે તમારો બાળકો. બરાબર, તો આનો સાચો જવાબ જે છે અહીંયા માર્ગ વાહતુક અકસ્માત. બરાબર, અકસ્માત થયો હોય એવા કિસ્સાઓની અંદર આ 2017ની જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ હતો એની અંદર અહીંયા આ કેટેગરીને ઇમરજન્સી અને ટ્રોમા સેવાઓ આપવા માટેનું અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર, તો ઓપ્શન બી તમારો આવશે સાચો જવાબ, બીજો રહેશે. બરાબર, માર્ગ વાહતુક અકસ્માત ના કિસ્સાઓ. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. નીચેનામાંથી કયો આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક મુખ્ય ઉપદેશ છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ. બરાબર, તો આનો સાચો જવાબ છે જીવન એ મિલકતનું નુકસાન ઘટાડવું. જીવન અને મિલકતનું નુકસાન ઘટાડવાનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ. 59, પ્રશ્ન નંબર 59 જોવાનો નથી. 60 પણ આપણા રિલેટેડ નથી. 61, ઓકે, ચલો 61 જોઈએ. ક્વેશ્ચન નંબર 61, સમુદાયોમાં ટાઇફોઇડ તાવનો ફેલાવો ઘટાડવા માટે નીચેનામાંથી કયું એક મુખ્ય નિવારક પગલું છે? ટાઇફોઇડ તાવનો ફેલાવો, જો અહીંયા પણ ઘણા બધા લોકોને કન્ફ્યુઝ કરવામાં આવેલા. બરાબર, ટાઇફોઇડ તાવનો ફેલાવો ઘટાડવા માટે નીચેનામાંથી કયું એક મુખ્ય નિવારક પગલું છે? ટાઇફોઇડ તાવને ઘટાડવા માટે આપણે શું કરીશું? બરાબર, કયું પગલું લઈશું? તો શારીરિક વ્યાયામની દિનચર્યા, સુરક્ષિત પીવાના પાણીનો ઉપયોગ કરીશું. બરાબર, સૂર્યપ્રકાશના સંપર્કની આદત, ગરમ કપડાં પહેરવા. બરાબર, આ બધું કશું નહીં આવે. ટાઇફોઇડ જે છે એ કેવો જોક છે ભાઈ? વોટરબોર્ન ડિઝીઝ છે. બરાબર, ટાઇફોઇડ કેવો ડિઝીઝ છે? તો ભાઈ વોટરબોર્ન ડિઝીઝ છે. તો શારીરિક વ્યાયામની જરૂરિયાત પડશે આપણે ટાઇફોઇડમાં? તો ના. બરાબર, ટાઇફોઇડના તાવનો જે દર્દી હોય એનો ફેલાવો ઘટાડવા માટે આપણે શારીરિક વ્યાયામ કરીશું તો એનાથી કંઈ ફરક પડશે આપણને? તો ના, કંઈ ફરક પડવાનો નથી. સુરક્ષિત પીવાના પાણીનો ઉપયોગ કરવો પડશે આપણે. એના માટે શું કરવું પડશે? અને ટાઇફોઇડ કેવો રોગ છે? તો વોટરબોર્ન ડિઝીઝ છે, પાણીજન્ય રોગ છે. બરાબર, તો પાણીજન્ય રોગ છે એના માટે આપણે શું કરવું છે? સુરક્ષિત પીવાનું પાણીનો ઉપયોગ કરી, એટલે કે પાણીનો જે ઉપયોગ જે છે સુરક્ષિત પાણી હશે એવો જ પાણીનો ઉપયોગ પીવામાં કરીશું તો આપણને વોટરબોર્ન ડિઝીઝ ટાઇફોઇડ જે છે થશે નહીં. બરાબર, સૂર્યપ્રકાશના સંપર્કની આદત આ બધું કશું આવશે નહીં. ગરમ કપડાં પહેરવા આ બધું કંઈ આવશે નહીં. બરાબર, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તમારો. ક્વેશ્ચન નંબર 62 નથી આપણો છે. ભોરે સમિતિ. હા, ભોરે સમિતિનું બીજું નામ શું છે? તો બધાને ખબર છે, હેલ્થ સર્વેન્ટ ડેવલપમેન્ટ કમિટી. આ બધાને ખ્યાલ છે. ઓપ્શન એ હેલ્થ સર્વેન્ટ ડેવલપમેન્ટ કમિટી. ક્વેશ્ચન નંબર 63, ચલો આ પણ આપણો નથી. ક્વેશ્ચન નંબર 4, ક્ષય રોગનું નિદાન થયેલ દર્દીને દવા લખી આપવામાં આવી છે. ક્ષય રોગ માટે પ્રથમ હરોળની સારવાર તરીકે કઈ દવા સામાન્ય રીતે વપરાય? એમાં જો ટૂંકમાં ક્ષય રોગની દવા કઈ છે એટલો પ્રશ્ન પૂછ્યો ને તમને તોય આવડી જતો. પણ આ લોકોએ પ્રશ્ન તો આખો ના બોલ્યો ભાઈ. ક્ષય રોગનું નિદાન થયેલ દર્દીને દવા લખી આપવામાં આવી છે. બરાબર, રોગનું નિદાન થયું એ દર્દીને દવા લખી આપવામાં આવેલી છે. બરાબર, તો આમાં ટીબીની દવા કઈ છે? ટૂંકમાં એ આપણે પ્રશ્ન પૂછેલો છે. ક્ષય રોગની દવા કઈ છે? આપણે અહીંયા એ પ્રશ્ન પૂછેલો છે. બરાબર, તો ક્ષય રોગની દવા આમાંથી ઓપ્શન જે છે આમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. આઇસોનિયાઝિડ જે છે એ અહીંયા ક્ષય રોગની દવા જે છે. બરાબર, ઓપ્શન સી આવશે સાચો જવાબ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો. ક્વેશ્ચન નંબર 65, ચલો કઈ રાષ્ટ્રીય આરોગ્ય નીતિએ, જો ફરીથી પાછો આરોગ્ય નીતિનો અહીંયા પ્રશ્ન પૂછાયો છે મિત્રો. બરાબર, જો તો કે ભાઈ કઈ રાષ્ટ્રીય આરોગ્ય નીતિએ 2000 સુધીમાં સૌ માટે આરોગ્યની ભારતની પ્રતિબદ્ધતાને સશક્ત કરી છે? બરાબર, હેલ્થ ફોર ઓલ. બરાબર, હેલ્થ ફોર ઓલ બાય 2000. બરાબર, તો અહીંયા શું આવશે? ઓપ્શન એ છે તમારો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1992. કઈ આરોગ્ય નીતિમાં આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? બરાબર છે મિત્રો, તો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1992, 1993, 1983, 2017 અને 2002. તો આનો સાચો જવાબ શું હશે મિત્રો? 1983. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1983 જે છે આની અંદર એનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 66, ક્વેશ્ચન નંબર 66 આપણો નથી. 7, પરામર્શ. હા, આપણો પ્રશ્ન છે કાઉન્સેલિંગ મુખ્યત્વે નીચેનામાંથી કયા પાસા સાથે સંબંધિત છે? કાઉન્સેલિંગ. બરાબર, તો કાઉન્સેલિંગની વાત કરીએ. પરામર્શની તો માત્ર શૈક્ષણિક સમસ્યા ઉકેલવા સાથે છે, રસોઈ વિશે સલાહ આપવા સાથે છે, વ્યક્તિને રોજિંદી સમસ્યાઓમાં મદદ કરવા સાથે છે, અને ખરીદીના નિર્ણયો લેવામાં મદદ કરે છે. બરાબર, તો જો આ કાઉન્સેલિંગની અહીંયા વાત કરવામાં આવેલી છે તો માત્ર શૈક્ષણિક સમસ્યાઓ ઉકેલવા માટે છે? ના. રસોઈ વિશે સલાહ આપવા માટે ભાઈ આના માટે આપણે કોઈની જોડે કાઉન્સેલિંગ લઈશું? આના માટે કોઈની જોડે પરામર્શ લઈશું? નથી લેવાના આપણે.
આનો સાચો જવાબ શું છે? વ્યક્તિને રોજિંદી સમસ્યાઓમાં મદદ કરવા માટે જે છે કાઉન્સેલિંગ મુખ્યત્વે નીચેનામાંથી એનો પાસા સાથે સંબંધિત છે, બરાબર. એટલે કાઉન્સેલિંગ આપણે તો માની લો ટેલિમાનસ એક એવી સુવિધા છે, બરાબર, કે આપણને માનસિક રીતે કોઈ પણ સમસ્યા હોય તો ટેલિમાનસમાં કોલ કરીશું આપણે, અને એનો નંબર હું કંઈક ભૂલી ગયો છું, કંઈક 6 આંકડાનો જેટલો નંબર છે, એ નંબર આપણે ડાયલ કરીશું. 6 કે 4 આંકડાનો નંબર છે, મને ખ્યાલ નથી હાલ. તો એ ટેલિમાનસમાં કોઈ પણ પ્રકારની તમને માનસિક સમસ્યા હોય તો તમે એ ટેલિમાનસમાં કોલ કરશો તો તમને કાઉન્સેલિંગ કરવામાં આવશે, પરામર્શ આપવામાં આવશે કે ભાઈ તમારે આ પરિસ્થિતિમાં આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, બધું તમને પરામર્શ આપવામાં આવશે એકદમ નિઃશુલ્કપણે, બરાબર છે. તો આ પ્રમાણે શું આવશે? અહીંયા વ્યક્તિને રોજિંદી સમસ્યાઓમાં મદદ કરવા સાથે જે છે આ કાઉન્સિલિંગ જે છે એ મુખ્ય પાયો છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ છે પ્રશ્ન તમારો, ક્વેશ્ચન નંબર 68. આ પણ આપણો નથી, હા આપણો આરોગ્યનો છે. નીચેનામાંથી કઈ બાબતને અસરકારક પોષણ શિક્ષણનો મૂળભૂત ઘટક માનવામાં આવે છે, બરાબર. ઓપ્શન એ છે સંતુલિત આહાર વિશે માહિતી પૂરી પાડવી. ઓપ્શન બી માત્ર વિટામિન પૂરકો પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઓપ્શન ડી છે કડક કેલરી પ્રતિબંધની ભલામણ કરવી. માત્ર કસરત કાર્યક્રમો પર ભાર મૂકવો. અહીંયા જો કડક કેલેરી શબ્દ મૂકી દીધો છે એટલે તમને અહીંયા કેલેરી પણ સૂચતું હશે ક્યારેક, બરાબર છે. પછી અહીંયા તમને માત્ર વિટામિન, અહીંયા વિટામિન શબ્દો પણ મૂકેલો છે, બરાબર. વિટામિનનો પૂરક પર ધ્યાન કેન્દ્રિત કરવું, એટલે એના કારણે પણ તમે કન્ફ્યુઝ થશો. સંતુલિત આહાર વિશે માહિતી પૂરી પાડવી, બરાબર. અહીંયા જો પોષણ શબ્દ અહીંયા આપેલો છે એટલે કે પોષણનો રિલેટેડ, ન્યુટ્રિશનને રિલેટેડ પ્રશ્ન છે, બરાબર. તો આપણો સાચો જવાબ શું આવશે? સંતુલિત આહાર વિશે માહિતી પૂરી પાડવી, આ સાચો જવાબ છે આપણો, બરાબર. અહીંયા વિટામિન અને કેલેરીની અહીંયા તમને મૂકી, આ બે શબ્દો મૂકી અને તમને કન્ફ્યુઝ કરવાના અહીંયા કામકાજ કરવામાં આવેલું છે, બરાબર મિત્રો. એટલે આવા પ્રશ્નોની અંદર તમારે થોડું વિચારવું પડશે, વધારે વિચારીને તમારે જવાબ આપવો પડશે, અને આવા જ પ્રશ્નો હવે મિત્રો આવવાના છે, ખાસ યાદ રાખજો, બરાબર. તો સાચો જવાબ શું છે? સંતુલિત આહાર વિશે માહિતી પૂરી પાડવી આવશે, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 69 70. વ્યક્તિગત સ્વચ્છતા, જો ફરીથી પાછું પર્સનલ હાઇજીન, વ્યક્તિગત સ્વચ્છતા ફરીથી આવ્યું. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે? વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે તો સામાજિક આદાન પ્રદાન, સોશિયલ ઇન્ટરેક્શન વધારવું, શારીરિક દેખાવમાં સુધારો કરવો, ચેપનું જોખમ ઘટાડવું અને તબીબી સારવાર, બરાબર. ચલો તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી, ચેપનું જોખમ ઘટાડવું જે છે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટેનો મુખ્ય હેતુ છે, બરાબર. આપણે વ્યક્તિગત સ્વચ્છતા શા માટે જાળવીએ છીએ? શા માટે આપણે પોતે સ્વસ્થ રહીએ છીએ? તો આપણને કોઈ પણ પ્રકારનો ચેપ ના લાગે એટલા માટે, ચેપનું જોખમ ઘટાડવા માટે આપણે વ્યક્તિગત રીતે સ્વચ્છ રહીએ છીએ ને, બરાબર ને. આપણે પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખીએ છીએ ને. ચલો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 71. નીચેનામાંથી કયું એ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર નું એક સામાન્ય લક્ષણ છે, બરાબર. તો ઓપ્શન એ ઉન્માદ અને ઉત્તેજનાના વારંવાર થતા હુમલા, ઉદાસીનતા અને નિરાશાની સતત ભાવના, ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળનો ઝડપી વિકાસ, મોટર કોઓર્ડિનેશન અને સંતુલનનો અચાનક ઘટાડો. તો આનો સાચો જવાબ જે છે ઉન્માદ અને ઉત્તેજના વારંવાર થતા હુમલા, ના. આનો સાચો જવાબ ઓપ્શન બી આવશે મિત્રો. અહીંયા ઓપ્શન બી ઉદાસીનતા અને નિરાશાની સતત ભાવના. નીચેનામાંથી કયું મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરની વાત કરવામાં આવે એટલે આપણો ઓપ્શન બી આવશે તમારો, ઉદાસીનતા અને નિરાશાની સતત ભાવના. ચલો સામાન્ય લક્ષણ છે આ. ચલો એનું ઓકે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો, ક્વેશ્ચન નંબર 73. જોવાનો છો કે હા. સામાન્ય શરદીનો ફેલાવો અટકાવવા માટે નીચેનામાંથી કયું પગલું મદદરૂપ છે? સામાન્ય શરદી તો વારંવાર ચહેરાને સ્પર્શ કરવો, એનાથી સામાન્ય શરદી અટકશે? તો ના, શરદી એનાથી વધારે થશે. હાથ ધોવાનું ટાળવું, વારંવાર હાથ ધોવા, વ્યક્તિગત વસ્તુઓ શેર કરવી, બરાબર. તો આ બધું કરવાથી શરદી વધારે ફેલાશે. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી આવશે, વારંવાર હાથ ધોવા. શરદીનો ફેલાવો અટકાવવા માટે આપણે વારંવાર હાથ ધોવા જોઈએ, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન. આપણે કોરોના વખતે નતું જોયું કે ભાઈ વારંવાર હાથ ધોવા જોઈએ તમારે, બરાબર. ગમે ત્યાં તમારે હાથ લગાડવા ના જોઈએ, ફેસ ઉપર વગેરે જગ્યાએ. અહીંયા વારંવાર હાથ ધોવા જોઈએ સામાન્ય શરદીનો ફેલાવો અટકાવવા માટે. નેક્સ્ટ પ્રશ્ન છે તમારો 73, ક્વેશ્ચન નંબર
આરોગ્ય કાર્યક્રમોમાં ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કોમ્યુનિકેશન એટલે કે આઈઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશનનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? સાક્ષરતાના સ્તરને ઘટાડવું, સ્વસ્થ વર્તણૂક અને જાણકારી ધરાવતા નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું. ઓપ્શન બી છે તમારો. ઓપ્શન સી છે વ્યાપારી ઉત્પાદનો એટલે કે કોમર્શિયલ પ્રોડક્ટ્સની જાહેરાત કરવી. ઓપ્શન ડી છે સમુદાયનું મનોરંજન કરવું. ઓપ્શન બી જે છે અહીંયા સાચો જવાબ આવશે સ્વસ્થ વર્તણૂક અને જાણકારી ધરાવતા નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું. આપણો સાચો જવાબ ઓપ્શન બી આવશે અહીંયા. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 74. નર્સિંગમાં માનસિક સ્વાસ્થ્ય એ કયા મુખ્ય પાસા? તો ફરીથી માનસિક સ્વાસ્થ્ય પર્સનલ હાઇજીન, માનસિક સ્વાસ્થ્ય, પર્સનલ હાઇજીન, માનસિક સ્વાસ્થ્ય. બરાબર. કેટલા બધા પર્સનલ હાઇજીન અને માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો પૂછ્યા છે તમે જોઈ શકો છો. નર્સિંગમાં માનસિક સ્વાસ્થ્ય એ કયા મુખ્ય પાસા દ્વારા ઓળખાય છે? બરાબર. આ પણ એક માનસિક સ્વાસ્થ્યનો રિલેટેડ પ્રશ્ન છે. બરાબર. તો આનો ઓપ્શન એ છે તમામ ભાવનાત્મક પ્રતિભાવોને દબાવી રાખવા, સંતુલિત ભાવનાત્મક અને સામાજિક કાર્યક્ષમતા જાળવવી, ફંક્શનિંગ જાળવવી, માત્ર તબીબી હસ્તક્ષેપો પર નિર્ભર રહેવું. ઓપ્શન ડી છે તમારો તમામ તણાવપૂર્ણ પરિસ્થિતિઓને સંપૂર્ણપણે ટાળવી. તો આનો સાચો જવાબ જે છે મિત્રો શું આવશે? સંતુલિત ભાવના, માત્ર તબીબી હસ્તક્ષેપો, માત્ર તબીબી. સાચો જવાબ આનો આવશે ઓપ્શન બી સંતુલિત ભાવનાત્મક અને સામાજિક કાર્યક્ષમતા જાળવી રાખવી. બરાબર. અહીંયા ઓપ્શન બી સાચો જવાબ આવશે તમારો 74 ની અંદર. ક્વેશ્ચન નંબર 75 છે તમારો. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1983 કયા કેન્દ્રીય વિચાર પર ભાર મૂકે છે? 1983 ની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કયા કેન્દ્રીય વિચાર પર ભાર મૂકે છે? તો પ્રબળ પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલી નું નિર્માણ કરવું. ઓપ્શન બી છે તમારો ખાનગી હોસ્પિટલને નેટવર્કમાં સુધારો કરવો. ઓપ્શન સી છે તમારો વીમા નોંધણીમાં વધારો કરવો, મેડિકલ ટુરિઝમનો વિકાસ કરવો. આનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ આવશે પ્રબળ પ્રાથમિક આરોગ્ય સંભાળ પ્રણાલીનું નિર્માણ કરવું. ઓપ્શન એ સાચો જવાબ આવશે 75 માં. બરાબર છે. ચલો આરોગ્ય શિક્ષણના સંદર્ભમાં કયો અભિગમ સંરચિત સત્રો દ્વારા વલણ અને પ્રભાવો, બરાબર, વલણ અને પ્રથાઓ બદલવામાં મદદ કરે છે? આરોગ્ય શિક્ષણના સંદર્ભમાં કયો અભિગમ સંરચિત સત્રો દ્વારા વલણ અને પ્રથાઓ બદલવામાં મદદ કરે છે? બરાબર છે. ક્વેશ્ચન નંબર છે તમારો 76. એમાં જોઈએ છે ઓપ્શન એ ડાયરેક્ટ મેડિકલ એક્ઝામિનેશન, ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન, ટેકનિકલ સ્કિલ એપ્લિકેશન, પછી છે ન્યુટ્રિશનલ થેરાપી કાઉન્સેલિંગ. બરાબર. ટેકનિકલ સ્કિલ એપ્લિકેશન નહીં આવે, ન્યુટ્રિશનલ થેરાપી કાઉન્સિલ પણ નહીં આવે. ડાયરેક્ટ મેડિકલ એક્ઝામિનેશન ના, આ પણ નહીં આવે. ઓપ્શન બી તમારો સાચો જવાબ છે 76 માં ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન. આ આઈએસસી નો પ્રશ્ન છે. બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તમે જોઈએ છે તમારો 77. ક્વેશ્ચન નંબર આપણો છે નહીં, 78 આપણો છે. ચલો હેલ્થનો છે. નીચેનામાંથી કઈ બાબત નબળી મુખ સ્વચ્છતા સૂચવે છે? નબળી મુખ સ્વચ્છતા, પુઅર ઓરલ હાઇજીન. બરાબર. તો આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે. ચોખ્ખું ભેજવાળું મ્યુકોસા, પેઢામાંથી લોહી નીકળવું, પુદીના જેવી પ્રબળ ગંધ અને ગુલાબી મજબૂત પેઢા. બરાબર. તો અહીંયા જો મુખ સ્વચ્છતા, નબળી મુખ સ્વચ્છતા. બરાબર. મુખ સ્વચ્છતા તમે સારી રાખતા ના હોય ને નબળી મુખ સ્વચ્છતા કહેવામાં આવે છે. બરાબર. તો નબળી મુખ એટલે કે મુખ તમે સ્વચ્છ રાખતા ના હોય, મુખને તમે વ્યવસ્થિત રીતે ધોતા ના હોય. બરાબર. તો શું થશે? પેઢામાંથી લોહી નીકળશે. શું થશે? પેઢામાંથી લોહી નીકળશે. આવી બધી સમસ્યાઓ ઊભી થશે. ત્યારનો સાચો જવાબ ઓપ્શન બી આવશે. બરાબર છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો ક્વેશ્ચન નંબર 79. નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. નથી ઓળખાવો આપણે. નિયમિત રીતે પ્રાણાયામ કરવાનો મુખ્ય ફાયદો. પ્રાણાયામ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો હાડકાના સ્વાસ્થ્યમાં. જો આ પ્રશ્ન પણ થોડોક લોજિક વાળો છે, સમજો મિત્રો. પ્રાણાયામ શબ્દ આપેલો છે અહીંયા. શું શબ્દ આપેલો છે અહીંયા મિત્રો? પ્રાણાયામ શબ્દ આપેલો છે આપણને. બરાબર. આ પ્રાણાયામ શબ્દ પકડજો. પ્રાણાયામ શબ્દ આપેલો છે. તો પ્રાણાયામનો મુખ્ય ફાયદો શું છે? પ્રાણાયામ શા માટે કરતા હોઈએ છીએ આપણે? બરાબર. તો હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તો આપણે હાડકાના સ્વાસ્થ્યની અંદર સુધારો પ્રાણાયામ કરવાથી થશે. ફેફસાની ક્ષમતામાં સુધારો થશે, કે પછી સ્નાયુ સમૂહમાં વધારો થશે અને વજનમાં વધારો થશે. તો જો આવું બધું કશું જ આવશે નહીં મિત્રો. સમજો પ્રાણાયામ શું છે? તો પ્રાણાયામ આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ, અંદર લઈએ છીએ, બહાર કાઢીએ છીએ, અંદર લઈએ છીએ. બરાબર. તો એ ઉચ્છ્વાસ મારફતે આપણે બહાર કાઢી નાખીએ છીએ અને નવો શ્વાસ અંદર લઈએ છીએ. બરાબર. તો આનાથી આપણા શાને વધારે મદદરૂપ બનશે આ પ્રાણાયામ? તો ખાસ યાદ રાખજો ફેફસાની ક્ષમતામાં સુધારો થાય. બરાબર. ફેફસાની જે ક્ષમતા છે ફેફસા ફૂલશે
પ્રાણાયામ કરીશું તો ફેફસા ફૂલશે, શ્વાસ અંદર લઈશું તો ફેફસા ફૂલશે, પછી શ્વાસ રોકી રાખીશું, બરાબર. આનાથી શાની એક્સરસાઇઝ થશે? ફેફસાની એક્સરસાઇઝ થશે પ્રાણાયામથી, બરાબર. એટલે પ્રાણાયામ શબ્દથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા ફેફસાના રિલેટેડ પ્રશ્ન છે, બરાબર. એટલે ફેફસાની ક્ષમતામાં સુધારો થવા એ અહીંયા સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે 81. બંધારણમાં આપણું આ જોવાનું નથી. 82 છે યોગ પરિચયના સંદર્ભમાં તણાવ ઘટાડવા માટે કઈ પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે? યોગ પરિચયની અહીંયા વાત કરવામાં આવેલી છે મિત્રો, બરાબર છે. આ પણ થોડો એક અલગથી પ્રશ્ન પૂછ્યો હોય એવું લાગે આમાં, બરાબર. આનો સાચો જવાબ તમને કહી દઉં છું. યોગ આરામ અને તણાવ નિયંત્રણને પ્રોત્સાહન આપે છે, બરાબર. આરામ અને તણાવ નિયંત્રણને પ્રોત્સાહન આપે છે યોગ, બરાબર. આનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, ઓપ્શન એ. ચલો 83, ક્વેશ્ચન નંબર 83 છે, આપણો નથી. ક્વેશ્ચન નંબર 84, ચલો 12th નો પ્રશ્ન છે. માનસિક બીમારીના એક મનોવૈજ્ઞાનિક કારણ તરીકે સામાન્ય રીતે કયા પરિબળને ઓળખવામાં આવે? ફરીથી માનસિક બીમારીનો પ્રશ્ન અહીંયા મૂકી દીધો છે તમારો, બરાબર છે. ઓપ્શન એ છે તમારું પોષણની ઉણપ, બરાબર. સામાજિક આર્થિક સ્થિતિ, પછી છે તમારું આઘાતજનક અનુભવ, વારસાગત તબીબી વિકારો, બરાબર. આમાંથી માનસિક સ્વાસ્થ્યના રિલેટેડ શું લાગુ પડશે? બરાબર. તો આમાં ઓપ્શન સી આવશે આઘાતજનક અનુભવ, બરાબર. આઘાતજનક, તમે માનસિક રીતે સ્વસ્થ નહીં હોય તો તમને આઘાતજનક અનુભવ થશે દિમાગની અંદર, બરાબર. ઘડી વારંવાર આઘાત લાગતા હોય એ પ્રમાણેના તમને ફિલિંગ્સ જે છે તમને જોવા મળશે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે અહીંયા. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે 85. પ્રશ્ન ભારતમાં આરોગ્ય વહીવટના સુધારા સાથે સંબંધિત મુખર્જી સમિતિ સાથે નીચેનામાંથી કયું વર્ષ કરાયેલો છે? મુખર્જી સમિતિનો અહીંયા પ્રશ્ન પૂછેલો છે મિત્રો, તો ખાસ યાદ રાખજો. આ બધાને આવડવું જોઈએ. ઓપ્શન ડી આવશે 1965. મુખર્જી સમિતિની સ્થાપના 1965 થઈ હતી, 1965, બરાબર છે. 1965 આવશે, 86. ચલો ખાસ યાદ રાખજો, ઓપ્શન બી 1965. 87 છે NHP 2017 એ મેટરનલ મોર્ટાલિટી રેશિયો MMR માટે કયો નીતિ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે? બરાબર. NHP 2017 એ મેટરનલ મોર્ટાલિટી રેશિયો એટલે કે MMR માટે કઈ નીતિનો જે છે લક્ષ્યાંકિત અહીંયા આગળ નિર્ધારિત કરેલો છે, કયો નીતિનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલો છે, બરાબર. તો ઓપ્શન એ છે MMR ને 20 થી નીચું લાવવું, બરાબર. આ બહુ ઊંડાણપૂર્વક પ્રશ્ન છે મિત્રો. જો 2017 NHP નું તમારે વાંચ્યું હશે તો તમને આવડશે, બરાબર છે. 87માં MMR ને 20 થી નીચે લાવવું, MMR ને 70 થી નીચે લાવવું, MMR ને 50 થી નીચે લાવવું, અને ઓપ્શન ડી છે તમારો MMR ને 100 થી નીચે લાવવું, બરાબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી આવશે, MMR ને 20 થી નીચે લાવવું, બરાબર. ઓપ્શન બી આવશે તમારો સાચો જવાબ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે તમારો 86. બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન BCC દ્વારા મુખ્યત્વે નીચેનામાંથી શેને પ્રોત્સાહન આપવામાં આવે છે? આનો સાચો જવાબ આવશે કુટુંબ નિયોજન, બરાબર. BCC બિહેવિયર કોમ્યુનિકેશનમાં આપણે કુટુંબ નિયોજન સાચો જવાબ આવશે આપણે. ચલો નેક્સ્ટ પ્રશ્ન 89. ઓકે, પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ આપવાનો મુખ્ય હેતુ શું છે? કાઉન્સેલિંગ આપણે શા માટે આપીએ છીએ? ડેટા એકત્રિત કરવા માટે, પ્રયોગશાળા પરીક્ષણો કરવા માટે, ઉત્પાદનોની જાહેરાત કરવા માટે, અને વર્તણૂકમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે, બરાબર. તો વર્તણૂકમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે, બરાબર. એમનું જે વર્તન હોય એની અંદર પરિવર્તન આવે અને એને પ્રોત્સાહન આપવા માટે, બરાબર છે. આપણે હમણાં ટેલિમાનસની વાત કરી, બરાબર. આ સિવાય અભયમની પણ આપણે વાત કરીએ છીએ, બરાબર. અભયમમાં તમે કોલ કરશો તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય છે એનું સમાધાન લાવવા માટે તમને શું કહેવાય, મહિલા હેલ્પલાઇન છે અભયમ, બરાબર છે. તો અભયમમાં તમે કોલ કરશો તો તમને વર્તણૂકમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે આવી બધી કાઉન્સેલિંગની ઘણી બધી કાઉન્સેલિંગની સેવાઓ જે છે તમને પૂરી પડતી હોય છે, બરાબર. ટૂંકમાં કાઉન્સેલિંગ આપણે શા માટે કરવું જોઈએ? કાઉન્સેલિંગનો અર્થ શું થાય છે? તો એક વ્યક્તિને સમસ્યા છે, બરાબર. એક વ્યક્તિને સમસ્યા છે. હવે એ વ્યક્તિને આપણે કોલ દ્વારા અથવા તો કોઈ પણ રીતે એને એ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યું છે, સમસ્યાથી એ ઘેરાયેલો છે, કે સમસ્યામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરીશું, અને એ વ્યક્તિને માનસિક રીતે શાંતિ થાય એ પ્રમાણે આપણે એને કાઉન્સેલિંગ આપીશું, એને એ પ્રમાણે ચર્ચા કરીશું એની સાથે એ સમસ્યા ઉપર, બરાબર. તો એનાથી શું થશે? તો ભાઈ વર્તણૂકમાં પરિવર્તન આવશે, એટલે કે જે તે વ્યક્તિની એ સમસ્યા છે એની વર્તણૂકની અંદર પરિવર્તન આવશે ને એને પ્રોત્સાહન વધશે, બરાબર. એનું શું થશે? પ્રોત્સાહન વધશે. એને આપણે પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીશું, બરાબર, પરામર્શ દ્વારા, કાઉન્સેલિંગ દ્વારા. ચલો એટલે સાચો જવાબ ઓપ્શન ડી આવે છે અહીંયા. ચલો
93, 94, હા હેલ્થનો છે. એક નર્સ મૌખિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન કરી રહી છે. દાંતની સારી સંભાળ સૂચવતું સંકેત કયું છે? તો અહીંયા 95મો પ્રશ્નમાં પણ તમને નર્સને મૌખિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન કરી રહી છે બધું થોડું લાંબો કરવાનો પ્રયત્ન કર્યો છે. તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા ઓપ્શન બી આવશે, દ્રશ્યમાન પ્લાકનો અભાવ. બરાબર, દ્રશ્યમાન પ્લાકનો અભાવ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 96 છે તમારો. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 હેઠળ કયા ઇનોવેશન ક્ષેત્રને મજબૂત સમર્થન મળે છે? બરાબર, તો ઓપ્શન એ છે તમારો મેડિકલ ટુરિઝમ, ઓપ્શન બી ઔષધ નિકાસ, ઓપ્શન સી છે તમારો ખર્ચાળ હોસ્પિટલ સેવાઓ અને ઓપ્શન ડી છે તમારો ડિજિટલ અને ઈ હેલ્થ ટેકનોલોજી. તો આનો સાચો જવાબ આવશે ડિજિટલ અને ઈ હેલ્થ ટેકનોલોજી. ઓપ્શન ડી આનો કરેક્ટ આન્સર છે, સાચો જવાબ છે. 96, 97 ગુજરાત ગ્લોબલ કોમ્યુનિટી આપણો પ્રશ્ન નથી. કોલેરાનું જોખમ, ઓકે 98 આ કોલેરાનો હેલ્થનો ક્વેશ્ચન છે. કોલેરાનું જોખમ ઘટાડવા માટે કયો ખોરાક ટાળવો જોઈએ? બરાબર, કોલેરાનું જોખમ ઘટાડવા માટે. તો જો આ પ્રશ્નએ પણ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ કર્યા. એક વિદ્યાર્થી સાથે હમણાં જ મારે ચર્ચા થઈ હતી, તો આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા છે આ પ્રશ્નમાં. તો જો શું છે કોલેરાનું જોખમ, અહીંયા કોલેરા શબ્દ પકડો તમે. કયો શબ્દ છે, કયો રોગ છે? તો કોલેરા છે. બરાબર, કોલેરાનું જોખમ આપણે અટકાવવું છે, ઘટાડવું છે. બરાબર, કોલેરાનું જોખમને આપણે ઘટાડવાનું છે. બરાબર, તો એના માટે શું કર્યું? તો ગરમ ચા અને કોફી ટાળવી જોઈએ. કોલેરાને ચા અને કોફીને કઈ લેવા દેવા જ નથી લે ભાઈ. છાલ વગરના ફળો અને શાકભાજી, બાફેલા ભાત, રાંધેલા શાકભાજી ખાવાથી જો કોલેરા પાણીજન્ય ડિઝીઝ છે, વોટરબોર્ન ડિઝીઝ છે, વાત સાચી છે. પાણીથી ફેલાતો, દૂષિત પાણી ખોરાકથી ફેલાતો રોગ છે, વાત સાચી છે. પરંતુ અહીંયા ઓપ્શનને થોડા ક્રિટિકલ બનાવવામાં આવે છે. તમે સમજો, ગરમ ચા અને કોફી, ચા કેવી છે અને કોફી કેવી છે? ગરમ છે. તો ગરમ ચા અને કોફી પીવાથી આપણને ટાઇફોઇડની, કોલેરાની સમસ્યા થશે? તો ના, નહીં થાય. બરાબર, બાફેલા ભાત ખાવાથી આપણને કોલેરાની સમસ્યા થશે? તો ના, કોલેરાની સમસ્યા થશે, કોલેરા રોગ થશે ખરા, પરંતુ દૂષિત બાફેલો ભાત હોવો જોઈએ. દૂષિત હોય ભાત બાફેલો, દૂષિત શબ્દ વાપર્યો હોય અહીંયા, તો તમે બાફેલા ભાત લખી શકો. પછી અહીંયા રાંધેલા શાકભાજી, તો રાંધેલા શાકભાજીથી પણ આપણને થતી હોય છે કોલેરા રોગ થતો હોય છે. પરંતુ રાંધેલા શાકભાજીની પાછળ કે આગળ એવો કોઈ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે ભાઈ દૂષિત એવો શબ્દ વાપરવામાં આવ્યો નથી. બરાબર, પરંતુ અહીંયા જો છાલ વગરના ફળો અને શાકભાજી, તો છાલ વગરના ફળો શાકભાજીનો શબ્દ અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. છાલ વગરના ફળો, છાલ વગરના, ધારો કે ભાઈ કેળું છે, બરાબર, તો કેળાનો તમે છાલ વગરને છોલી, છાલ ઉખાડી નાખી હોય અને ઉખાડી રાખી અને ખુલ્લામાં રાખી મૂકી હોય. બરાબર, અને ખુલ્લામાં રાખી મૂકી હોય તો એવું છાલ વગરનું ફળ તમે કેળું ખાશો, તેના પર માખી આવીને બેઠી હશે, ઘણા બધા કીટાણુ છોડીને ગયા છે, તો એવો તમે કેળું આરોગશો તેનાથી તમને રોગ થવાની સંભાવના છે. બરાબર, તો છાલ વગરના ફળો આપણે ખાવા જોઈએ નહીં. છાલ વગરના ફળો અને શાકભાજી આપણે ખાવા જોઈએ નહીં. આ ખાઈશું તો આપણને શું કહેવાય, દૂષિત ખોરાક દ્વારા થતો રોગ જે છે અહીંયા થશે, કોલેરા થશે. બરાબર, એટલા માટે અહીંયા આ પ્રમાણે થોડુંક વિચારીને તમારે જવાબ જે છે અહીંયા ટીક કરવાના છે. એટલે સાચો જવાબ અહીંયા ઓપ્શન બી રહે છે, છાલ વગરના ફળો, મારા મંતવ્ય અનુસાર. બરાબર, ચલો આગળ જોઈએ છે. 99 અલંકાર છે, 100 ગોદાવરી નદી છે. ચલો બધું પતી ગયું આપણું. તો આ પ્રમાણે આપણા 100 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. આપણું પેપર તમને ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હશે, પરંતુ થોડુંક પ્રેક્ટિકલી તમે દિમાગથી થોડુંક વિચારીને સમય આપીને તમે પ્રશ્નોને ટીક કર્યા છે, તો તમને આવડ્યું હશે. થેન્ક યુ વેરી મચ. તમે સૌ મારી સાથે જોડાયા, આજનો વિડીયો આખો લાસ્ટ સુધી જોયો એના માટે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન જે છે અવારનવાર આવા પેપર સોલ્યુશન લાવતું હોય છે. બરાબર, હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન જે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, ફિમેલ હેલ્થ વર્કર છે, સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અમે તૈયારી પણ કરાવતા હોઈએ છીએ. તો તમારે અમારી સાથે જોડાવવું હોય તો આવી એપ્લિકેશન છે આપણી હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનની, એ તમે અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો અને અમારી સાથે જોડાઈ શકો છો. તમારે અમારી સાથે ભણવું હોય, નયન મકવાણા ફેકલ્ટી છે ને, બરાબર, તમારે મારી સાથે ભણવું હોય તમે બિંદાસ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અને અમે એમાં મારા પેડ કોર્સિસ અવેલેબલ છે, લાઈવ બેચીસ પણ આપણી ચાલી રહી છે. બરાબર, કોઈ પણ વિદ્યાર્થીને અમારી સાથે જોડાવવું હોય તમે જોડાઈ શકો છો. અમારી એપ્લિકેશનનું નામ છે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન. ચલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય. ના એન્ડમાં એટલું જ કહીશ કે આઈ હોપ કે લાઈફમાં તમે જે કોઈ પણ ડ્રીમ અને ગોલ સેટ કર્યા હોય એ તમામ ડ્રીમ અને ગોલ આપ સૌ વિદ્યાર્થી મિત્રો સક્સેસફુલી અચીવ કરો અને સફળતા મેળવો. પરીક્ષાની અંદર જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ, શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ. બાય બાય, ટાટા.